અમારા ગામમાં પાકો રસ્તો નથી, રસ્તો આપો, અમારા ગામમાં પાકો રસ્તો નથી, રસ્તો આપો, અમારા ગામમાં પાકો રસ્તો નથી, રસ્તો આપો। નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। આઝાદીના 78 વર્ષ થયા, અમારા ગામમાં પાકો રસ્તો નથી, સરકાર અમને રસ્તો આપો, ગ્રામજનોની પ્રબળ માંગ ઉઠી। રસ્તા ઉપર 108 જેવી ઇમરજન્સી એમ્બ્યુલન્સ આવી શકતી નથી, જ્યારે દર્દીને ખાટલામાં નાખીને મુખ્ય માર્ગ સુધી લઈ જવો પડે છે। રસ્તાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વાત કરીએ છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આંત્રોલી ગ્રામ્ય પંચાયતમાં આવતા ગામોની, તો સદર ગામમાં 5 જેટલા કાચા રસ્તાઓ હોય। આઝાદીના 78 વર્ષ પછી પણ આજ દિવસ સુધી પાકા રસ્તા બન્યા નથી, જે અંગે ગામના લોકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સમસ્યાનું સમાધાન થતું નથી અને રસ્તા બનતા નથી। જ્યારે સદર ગામમાં વિકાસ રૂંધાયો હોય તેમ લાગી રહ્યું છે। આંત્રોલી ગ્રામ્ય પંચાયતના કોલી ગામના સિંધી ફળિયા પ્રાથમિક શાળાની ઉખલવાટ ગામની પ્રાથમિક શાળા સુધીનો 3 કિલોમીટરનો માર્ગ, ઘોઘાદેવ ગામની પ્રાથમિક શાળાના મુખ્ય રસ્તાથી ધડા ગામ ખરાડી ફળિયા ગામની પ્રાથમિક શાળા સુધીનો 4 કિલોમીટરનો માર્ગ, ચંદુવાટ ગામની પ્રાથમિક શાળાના મુખ્ય રસ્તાથી દેહવાટ જતા મુખ્ય રસ્તા સુધી 3 કિલોમીટરનો માર્ગ, આંત્રોલી ગામના મુખ્ય રસ્તાથી મસાણી ફળિયા સુધીનો રસ્તો 1 કિલોમીટરનો, આંત્રોલી ગામનો મુખ્ય રસ્તાથી કાળિયાઝોડું ફળિયા સુધીનો 3 કિલોમીટરનો માર્ગ, ઘોઘાદેવના મુખ્ય રસ્તાથી ઘોઘાદેવ શમશાન સુધીનો 2 કિલોમીટરનો માર્ગ બનાવવા માટે ગ્રામજનોએ કલેક્ટરને આજરોજ તારીખ 6/12/2025ના રોજ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આંત્રોલીથી જૂથ ગ્રામ્ય પંચાયતના પૂર્વ સરપંચ રૂપસિંહભાઈ રાઠવાની આગેવાનીમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા ગામના લોકોએ જણાવ્યું કે છોટાઉદેપુર તાલુકાના આંત્રોલીમાં અતિ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં આવેલા ગ્રામોમાં રસ્તાઓ આઝાદીના 78 વર્ષ પછી પણ 12 જેટલા ગામોના રસ્તા આજ દિવસ સુધી પાકા ડામરના બન્યા નથી, જેના કારણે ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અમારા ગામમાં 12 જેટલા ગામોને જોડતા રસ્તા ન હોવાને કારણે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે, ત્યારે ઇમરજન્સી, આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓ તથા જિલ્લા મથકે અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડે છે। અમારા ગામમાં અંદાજે 15,000ની વસ્તી હોય અને રસ્તા કાચા હોય, જેના માટે અમારે ગ્રામજનો વારંવાર રજૂઆત કરી રહ્યા છે। આ રસ્તો વહેલી તકે ડામર કરવામાં આવે તેવી અમારી માંગ છે। રસ્તા બાબતે આજુબાજુના ગામોને ખૂબ મુશ્કેલી પડે છે। ચોમાસા દરમિયાન અમારી આજુબાજુના લોકોને રસ્તાના અભાવે ખૂબ જ મુશ્કેલી પડે છે। તમારો આ રસ્તો મુખ્ય છે, જેમાં ચોમાસા દરમિયાન 12 ગામ સંપર્ક વિહોણા થઈ જાય છે, તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે। આવો જોઈએ શું જણાવી રહ્યા છે ગ્રામજનો। છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ગામોમાં આંત્રોલીથી મસાણી ફળિયાનો રસ્તો છે 1 કિલોમીટરનો, બીજો છે ઓલીથી ઉખલવાટ નિશાને જોડતો, પછી બીજો છે ઘોઘાદેવથી પ્રાથમિક શાળાથી ધડા ગામ ખરેડી ફળિયા, બીજો છે સંધવાડથી પ્રાથમિક શાળાથી દેવહાટ તરફ જતો, બીજો છે આંત્રોલી મસાણી ફળિયા, બીજો છે આંત્રોલી કાળિયાઝોરુથી જૂના પટેલ ફળિયા પંચાયતને જોડતો, બીજો છે ઘોઘાદેવ શમશાનને જોડતો। આટલા 5 રસ્તા છે। વારંવાર રજૂઆત કરવા ગામ લોકો કલેક્ટરના આવેદનપત્રો આપે છે ને ધારાસભ્યને પણ આપે છે, સંસદને પણ આપે છે। આ રસ્તાઓની 10 થી 15 વર્ષથી સરસામે રહ્યું છે કે અમારા રસ્તા બનાવી આપો। ભાજપની સરકાર 30 વર્ષ રાજ કર્યું, એના ઉપર હું વિશ્વાસ મૂક્યો અને અમે વોટ પણ આપીએ છીએ ને હજુ પણ આપીએ છીએ, અને હું ભાજપના કાર્યકર્તા જ છે, બરાબર। તો અમને આ 78ના આઝાદીના 78 વર્ષ થયા, આજ દિન સુધી અમને રસ્તાની સુવિધા આ મળેલી નથી। આ લોકોને આજ સુધી મુશ્કેલી ભોગી રહ્યા છે। તો મારે મુખ્યમંત્રીને, સરકારી તંત્રો દ્વારાને મારે કહેવું છે કે તમે ગરીબ આદિવાસીને બિરસા મુંડાના હકમાં તમે અમને આ રસ્તાનો લાભ આપો, એવું અમે કહેવા માંગીએ છીએ કે વારંવાર વર્ષોથી
આ વંચિત છે એને પહેલીવાર આ લાભ આપવાનો છે. એક ડામરનો રસ્તો તમે મજૂર અમને કરી નહીં આપતા, તે અમને આક્રોશ થાય છે અમારી જનતામાં કે અમને આ બધાને તમે કરો છો, સિટીમાં તમે કરોડો રૂપિયા વાપરો છો, તે આદિવાસી માટે નથી. એવું અમને બધાને આક્રોશ થાય છે. 30 વર્ષથી અમે ભાજપ સાથે રહ્યા છે કે આજે એક આ રસ્તો અમને બનાવી આપવો જોઈએ કે નહીં બનાવી આપવો જોઈએ. તે થોડુંક નેતાના બી કાન ઉઘડે ને સરકારના બી કાન ઉઘડે. હું તમારી સાથે છે. આ અમે કહેવા માંગીએ છીએ વહેલીની વહેલી તકે આ રસ્તા મંજૂર થાય. અને મારું નામ રાઠવા રૂપસિંહભાઈ તેરસિંહ, પૂર્વ સરપંચ, અને અમે વર્ષોથી રજૂઆત કરતા આવીએ છીએ કે આ 2022થી અમે આની રજૂઆત કરતા આવીએ છીએ. અગાઉ પણ અરજ કરતા આવ્યા છે, પણ અમે આવેદનપત્રો 2024માં પણ આપ્યું હતું અને કાલે પણ અમારે આ આપવાનું છે. સરપંચ અને તલાટી ગ્રામ પંચાયતમાં તમે રજૂઆત ગ્રામ પંચાયતમાં રજૂઆત અમુક કરેલી, પણ આ રસ્તો લાંબો હોવાથી પંચાયતમાં આટલો મોટો પાવર નથી કે કરી શકવાનો. કે પંચાયતને 5 લાખ સુધીનો પાવર હોય, તો આ જિલ્લા પંચાયતને લગતું આ કામ છે, એટલે અમારે સરકારને રજૂઆત કરવી પડે. અમારા અત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં અત્રોલી ગામના મસાણી ફળિયામાં મુખ્ય રોડથી 1 કિલોમીટરનો રસ્તો જે ગામને જોડતો આવે છે, આઝાદીના 78 વર્ષ સુધી આજ સુધી આ રસ્તોથી વંચિત છે. અમે આજ સુધી આ રસ્તો બન્યો નથી, તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ રસ્તો જરૂરથી મંજૂર કરે અને બનાવી આલે અમને. જો અમને ચોમાસા દરમિયાન ઘણી તકલીફ પડે છે, જે મુખ્ય રસ્તાથી અમારે જવા માટે જે ઇમરજન્સી કામ હોય ત્યારે અમને ટાઈમ બગડે છે, પ્લસ અમને તકલીફ વધારે પડે છે. તો આ રસ્તો વહેલી તકે મંજૂર થાય એવી અમારી વિનંતી. શું નામ છે તમારું? રાઠવા લક્ષ્મણભાઈ રાયમલભાઈ, કયું ગામ? અત્રોલી મસાણી ફળિયા. રેડી, બોલો. અત્રોલી જૂથ ગ્રામ પંચાયતના મસાણી ફળિયા માર્ગ આવેલો છે. તેથી 2021માં પંચાયતે રસ્તો બનાવેલો, હજી સુધી રસ્તો બનાવી નથી અને 108 પણ આવી શકતી નથી. અમારા વારંવાર સરકારને રજૂઆત કરવાથી કોઈ પણ ધ્યાનમાં લેતા નથી. તેથી અમારે મસાણ ફળિયામાં રસ્તો બનાવી આપવા સરકારને વિનંતી કરીએ છીએ વહેલી તકે બાબતથી. કર્યા પછી રાઠવા ભરસિંહભાઈ નારિયા, કયું ગામ? અત્રોલી. રેડી. हमारे अत्रोली जूथ ग्राम पंचायत में अंदर अत्रोली मेन मुख्य रस्ता थी मसाणी फड़िया जवा माटे वरसादनी अंदर बहुत तकलीफ पड़े છે. તો અમારે કાચો રસ્તો છે માટી મેટલ, તેને ડામર કરવા માટે અમારે સરકારશ્રીની વિનંતી છે. આઝાદીના 78 વર્ષ થઈ ગયા તોય છતાં મને કોઈ કામ નથી લેતા છે. તો એ માટે અમે સરકારશ્રીને વિનંતી કરી છે કે મારી કામ વહેલી તકે થોડુંક મંજૂર થાય એ માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ અમારું કામ થાય એ માટે. અને એક બીજો છે અત્રોલી ગામથી કાળિયા છોરું જૂના પટેલ ફળિયા સુધીનો 3 કિમીનો રસ્તો છે, એ પણ લેવા માટે વિનંતી કરીએ છીએ. ગામ લોકોને શું તકલીફ પડે છે? 108 આવતી નથી. 108 અહીંથી અમારે 2-3 કિલોમીટર લઈને જવું પડે છે. કોઈ બી દર્દી બીમાર હોય તેમને, એટલે અમારે રસ્તાની બહુ જરૂર છે. કેટલા સમયથી તમે રજૂઆત કરો છો? બહુ વર્ષ થઈ ગયા છે. 2-3 વખત તો અમે અરજી પણ કરી છે, તોય છતાં અમને કોઈ આ કામ મંજૂર થતું નથી. કોને અરજી કરી? ધારાસભ્યશ્રીને આપ્યું, સાંસદ સભ્યશ્રીને આપ્યું, બધાને આપ્યું છે. રાઠો કીર્તનભાઈ ગેમાભાઈ, ગામ અંત્રોલી.